हेलो मित्रों, आज આપણે બુક રિવ્યુમાં જે કોન્સ્ટેબલની સિરીઝ ચાલુ છે એમાં આપણે આજે આ ત્રીજા પ્રકાશનની વાત કરીશું લિબર્ટી પબ્લિકેશનની। એમાં પોલીસ કોન્સ્ટેબલ અને જેલ સિપાઈ માટેની એક બુક બહાર પાડવામાં આવેલી છે। 2026ની છે અને લેટેસ્ટ જે સિલેબસ છે એ અનુસાર આ બુક બનાવવામાં આવી છે। આની પહેલા આપણે વર્ડ બોક્સ અને યુવા ઓપ્શનની પાર્ટ બી નું રિવ્યુ આપણે કરેલો છે અને પાર્ટ એ નો પણ રિવ્યુ આવી જશે પોલીસ કોન્સ્ટેબલની બુક માટેનો। અને આ બધી બુકમાંથી કઈ બુક સારી છે એ પણ તમને આગળ આ વીકમાં જણાવી દઈશ કે આ ત્રણેય પ્રકાશનમાંથી કઈ બુક તમારા માટે વધારે બેનિફિટ છે। અને એનું બુક લિસ્ટ પણ આપણે આ ત્રણેય બુકનું રિવ્યુ પૂરું થાય પછી આપણે બુક લિસ્ટ પણ જણાવી દઈશ સબ્જેક્ટ વાઇઝ કયા સબ્જેક્ટ માટે તમારે કઈ બુક અલગથી વાંચવી હોય તો પણ તમે વાંચી શકો છો। એવું નથી એક બુકમાંથી બધું વાંચવું, તમે અલગ અલગ પ્રકાશનની અલગ અલગ બુકમાંથી પણ વાંચી શકો છો। જે ટોપિક તમને એમ લાગે આ બુકમાં સારો છે અથવા તમને સમજાય છે તો એ બુકમાંથી તમારે ટોપિક વાંચવો જેથી કરીને તમને સરળ રીતના યાદ રહી જાય। અહીંયા પહેલા તમને ઇન્ડેક્સ બતાવું એટલે તમને ખ્યાલ આવે કે આ બુકમાં કયા કયા ટોપિક છે। જેમ કે રીઝનિંગ, તો રીઝનિંગમાં કેટલા ચેપ્ટર આપેલા છે, 24 જેટલા ચેપ્ટર આપેલા છે। તો તમારી પાસે જે કઈ બુક હોય મેથ અથવાની રીઝનિંગની તો તેની જોડે તમારે સરખાઈ લેવાનું કે આ બધા ચેપ્ટરમાં કવર થાય છે કે નહીં અને કયા ચેપ્ટરમાં કેટલા ઉદાહરણ છે એ પણ આગળ તમને બતાવી, કારણ કે ઘણી બુકમાં બહુ ઓછા ઉદાહરણ હોય છે, ઘણી બુકમાં વધારે હોય છે। તો એ મુજબ તમારે બધું વિચારીને બુક લેવી। અને આપણી ચેનલમાં એ માટે દરેક બુકના રિવ્યુ આવે છે એટલે તમને ખ્યાલ આવે કે દરેક બુકમાં કઈ કઈ માહિતી કેટલી આપેલી છે। હવે સિલેબસ જે છે એ કોન્સ્ટેબલમાં બે પાર્ટમાં હોય છે। પાર્ટ એમાં જે રીઝનિંગ મેથ છે તો એમાં અહીંયા પહેલા રીઝનિંગના 24 જેટલા ચેપ્ટરો આપેલા છે એ તમે વિડીયો પોઝ કરીને બધા વાંચી શકો છો। લોહીના સંબંધ, દિશા, અંતર એ બધા ચેપ્ટરો આવી જાય છે। પછી રીઝનિંગના પણ ટોટલ 24 જેટલા ચેપ્ટર છે। એમાં પણ જે તમે કહી શકો છો આપણે સાદું ગણિત જે કહેવાય છે એ બધા અહીંયા ટોપિક બધા કવર થાય છે। નફો ખોટ છે, વળતર છે, સાદુ વ્યાજ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એ બધા મેથના ચેપ્ટર છે। પછી અહીંયા કોમ્પ્રેશન આપેલું છે ઇન ગુજરાતી લેંગ્વેજ, તો અહીંયા જે છે પીએસઆઈની તૈયારી કરતા હોય એના માટે પણ આ બુક ઉપયોગી બની શકે છે, કારણ કે કોન્સ્ટેબલમાં નથી પણ પીએસઆઈમાં આપેલું છે એટલે એ પણ વિદ્યાર્થી મિત્રો આ બુક લઈ શકે છે। અહીંયા પણ ગુજરાતીમાં જે છે એ આપેલા છે, ફકરામાંથી જવાબ લખવાના હોય છે 5, તો એ રીતના એ પણ અહીંયા ટોપિક આપેલો છે। હવે પાર્ટ બી માં અલગ અલગ ટોપિક છે। તમે બંધારણ પહેલા આપેલું છે પહેલો ટોપિક, તો બંધારણ આખી માહિતી આપેલી છે અને ટોપિક વાઇઝ બધી માહિતી આપેલી છે। તમે જોઈ શકો છો ભાગ 1 માં છે, ભાગ 2, ભાગ 3, ભાગ 4 એવી રીતના આખું બંધારણ આપેલું છે। પછી ભાગ 2 માં પંચાયતી રાજ આપેલું છે, વિજ્ઞાન અને ટેકનોલોજી આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો। એમાં પણ અલગ અલગ જે પ્રકારો છે એ પણ અહીંયા આપેલા છે। સારું એવું ડિટેલમાં બધી માહિતી ઇન્ડેક્સમાં દર્શાવેલી છે, તમે વિડીયો પોસ્ટ કરીને ટોપિક વાઇઝ વાંચી શકો છો। ભાગ 4 માં ગુજરાતનો ઇતિહાસ આપેલો છે, એમાં અલગ અલગ પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ગુજરાતનો ઇતિહાસ આપેલો છે। પછી ભારતનો ઇતિહાસ આપેલો છે એ પણ એ જ રીતના આપેલો છે। વિશ્વનો ઇતિહાસ પણ આપેલો છે, ગુજરાતનો ભૂગોળ આપેલું છે, ભૌતિક ભૂગોળ જે કહેવાય છે, આર્થિક ભૂગોળ અને માનવ ભૂગોળ ગુજરાતનું આપેલું છે, એવી રીતના ભારતનું આપેલું છે। પછી ગુજરાતનો વારસો પણ આપેલો છે, એ પણ તમે જોઈ શકો છો મેળવવાનું એ બધું। પછી ગુજરાતી સાહિત્ય આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો। ગુજરાતનો ભારતનો વારસો પણ અહીંયા સારો એવો કવર કર્યો, ટોપિક વાઇઝ આપેલા છે, તમે જોઈ શકો છો। ઇન્ડેક્સ મોટી લાગશે તમને પણ બધા ટોપિક વાઇઝ આપેલો છે, તમે કોઈ પણ ટોપિક અહીંથી રીડ કરવો હોય તો ડાયરેક્ટ તમે રીડ કરી શકો છો। ભૌતિક અને વિશ્વ ભૂગોળ આપેલું છે ભારતનો, ગુજરાતનો પરિચય બેઝિક આપેલો છે, ભારતનો પરિચય આપેલો છે, વિશ્વનો પરિચય આપેલો છે, રમત ગમત આપેલું છે, વૈશ્વિક સંસ્થાઓ અને મહત્વપૂર્ણ દિવસો આપેલા છે। અહીંયા જે ટોપિક જે છે કોન્સ્ટેબલનો એ કવર કરવામાં આવેલો છે અને પીએસઆઈ નો ટોપિક પણ અહીંયા કવર થઈ જાય છે, સિલેબસ ઘણો બધો। હવે અમુક 2-3 ચેપ્ટર તમને બતાવું એટલે તમને ખ્યાલ આવે આ બુકમાં કયા ચેપ્ટરમાં કઈ માહિતી આપેલી છે અથવા કેટલી ઊંડાણપૂર્વક આપેલી છે, જેથી કરીને તમારી પાસે કોઈ પણ બુક હોય તો તેની જોડે તમે સરખાવી લેજો અથવા તમારે આ બુક લેવી હોય તો તમે લઈ શકો છો। અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરી આપવા વિનંતી, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો જેથી કરીને તમને નવી બુકની અપડેટ મળતી રહે। અહીંયા પેલું પાર્ટ એમાં રીઝનિંગના 2-3 તમને ચેપ્ટર બતાવું। જેમ કે પેલો ટોપિક છે મૂળાક્ષર શ્રેણી, તો એમાં અહીંયા આપેલી છે બેઝિક માહિતી પહેલા આપેલી છે, પછી શું શું વસ્તુ યાદ રાખવી એ માહિતી આપેલી છે, પછી અમુક ઉદાહરણો આપેલા છે તમે જોઈ શકો છો। પછી એના પ્રકાર અલગ અલગ હોય છે એટલે ટાઈપ હોય છે, આપણે જેમ કે કોઈ પણ ટોપિક હોય મેથ રીડિંગમાં એમાં અમુક પ્રશ્નો છે અલગ અલગ રીતના પૂછાતા હોય છે, તો તે મુજબ આપેલું છે। પ્રકાર 2 માં કઈ રીતના પૂછાય છે, પ્રકાર 3 માં, પછી એવી રીતના પ્રકાર 4 માં એવી રીતના છે। પછી જ્યારે કોઈ પણ ટોપિક પૂરો થાય ત્યારે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો પણ આપેલા છે અને પછી એના છેલ્લે જવાબ આપેલા છે। આવી રીતના એક ચેપ્ટર હતું। બીજું સંખ્યા શ્રેણી, તો સંખ્યા શ્રેણીમાં પણ એ જ રીતના ટોપિક આપેલા છે બધાય, એમાં એક પ્રકાર 1, પ્રકાર 2 એવી રીતના આપેલા છે। જેમ કે ખૂટતા પદની શ્રેણી આવે છે, પછી ખોટા અંકની શ્રેણી આવે છે, અલગ અલગ ટાઈપના શ્રેણીઓ હોય છે, તો એ બધી આમાં કવર કરેલી છે। પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે, સમજૂતી આપેલી છે। એવી રીતના મૂળાક્ષર સંખ્યા શ્રેણી આપેલી છે, એ પણ અલગ ટોપિક છે, તો એના પણ પ્રેક્ટિસ માટેના પ્રશ્નો આપેલા છે અને એનું પણ અલગ અલગ માહિતી દર્શાવેલી છે। પછી અહીંયા ચોથું ચેપ્ટર અનિયમિત શ્રેણી આપેલી છે,
એ પણ તમે જોઈ શકો છો. અહીંયા 4 થી 5 ચેપ્ટર એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે. આકૃતિના પ્રશ્નો અહીંયા આપેલા છે, સંકેત ઉકેલ આપેલા છે, એ પણ તમે જોઈ શકો છો. અને આ બુકમાં સારા એવા બધા ટોપિક કવર કરેલા છે. ઉદાહરણો થોડાક ઓછા છે કારણ કે આખી બુક બનાવતા હોય છે કોઈ પણ પરીક્ષાની, તો બધા ટોપિક કવર કરતા હોય છે એટલે એક જ ચેપ્ટરના કે 60 ઉદાહરણો એવી રીતે ન આપી શકે. બાકી તો બુક બહુ મોટી થઈ જાય. ઓલરેડી આ બુક 700-800 પેજથી વધારે પેજની બુક છે. તમે જોઈ શકો છો કેટલા પેજની બુક, 650 જેટલા પેજની આ બુક બનાવવામાં આવી, 624 જેટલા પેજ છે અલગ અલગ ટોપિકના. આવી રીતના રિઝનિંગના આપેલા છે. હું થોડાક તમને મેથના પણ ચેપ્ટર બતાવું, જેમ કે અહીંયા અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક આપેલી છે, તો એનું બેઝિક માહિતી બધી દર્શાવેલી છે. થોડાક ઉદાહરણો આપેલા છે પ્રેક્ટિસ માટેના. આ જે છે એ આપણે ગણિત માટેના ટોપિક કહી શકીશું. લસા ગુસા, તો એમાં લસા ગુસા હોય કોને કહેવાય છે, ગુસા લસા કોને કહેવાય છે, કઈ રીતના મેળવી શકાય છે, એ બધી માહિતી આપેલી છે. અલગ અલગ ટેકનિકો આપેલી છે, એ તમે જોઈ શકો છો. અહીંયા પ્રેક્ટિસ માટેના ઉદાહરણો આપેલા છે. ખાત અને ખાતક વિશે આપેલી છે ટોપિક. સાદુરૂપ અને બીજગણિત આપેલું છે, એના પણ ઉદાહરણો અને ટોપિક દરેક ચેપ્ટરના આપેલા છે. અહીંયા અલગ અલગ ચેપ્ટર 4-5 એ માટે બતાવું છું જેથી તમને ખ્યાલ આવે કે કઈ બુકમાં કેટલી માહિતી દર્શાવવામાં આવતી હોય છે. સરેરાશ, મધ્યસ્થ અને બહુલક જેનો ચેપ્ટર છે એ આપેલું છે અને અમુક ઉદાહરણો આપેલા છે. વિડીયો પોઝ કરીને તમે અમુક ઉદાહરણો વાંચી શકો છો અથવા જોઈ શકો છો કેટલા ઉદાહરણો કયામાં આપેલા છે. વળતરા વિશે ટોપિક આપેલો છે, સાદું વ્યાજ વિશેના પ્રશ્નો આપેલા છે, ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે ચેપ્ટર આપેલું છે, એના પણ પ્રેક્ટિસના ઉદાહરણો આપેલા છે. આવી રીતના એક આ મેથનું હતું. હવે કોમ્પ્રિહેન્શન જે છે એ પૂછાય છે, તો એમાં આવી રીતના આપેલા છે, ઘણા બધા આપેલા છે. જેમ કે અહીંયા ગથિયાળ 52 નંબરનો ઠેઠ પહોંચી ગયો છે. તમે જોઈ શકો છો કઈ રીતના આપવામાં આવેલું હોય છે. એક ફકરો આપેલો હોય છે અને નીચે 4 અથવા 5 સવાલો આપેલા હોય છે. તો અહીંયા 4 આપેલા છે, અમુકમાં 5 આપેલા છે. તેના તમારે જવાબ અહીંયા છેલ્લે આપેલા છે જ્યારે સવાલ પૂરો થાય ત્યારે. આવી રીતના દરેક દર્શાવેલા છે. આ પીએસઆઈમાં કામ આવે છે કારણ કે એમાં સિલેબસમાં ટોપિક કવર કરેલો છે. અગાઉની પરીક્ષાના પૂછાયેલા પણ પ્રશ્નો અહીંયા આપેલા છે. અગાઉની પરીક્ષા વનરક્ષણમાં જે કંઈ પ્રશ્નો પૂછાતા હોય છે, પીએસઆઈ મુખ્ય પરીક્ષામાં પૂછાતા હતા, તો એ બધી માહિતી અહીંયા કવર કરેલી છે. હવે જે જીકેના ટોપિક કહેવાય છે પાર્ટ બીમાં, તો એમાં તમારી પાસે જો કોઈ પણ પ્રકાશનની બુક અલગથી ન હોય તો આ બુકમાંથી તમે બધું વાંચી શકો છો. જેમ કે ભારતનું બંધારણ, તો તમારી પાસે ભારતના બંધારણની અલગથી બુક હોય તો આ ટોપિક આ બુકમાંથી તમારે સ્કીપ કરી દેવાનો, આ ટોપિક નહીં વાંચવાનો. તમે અલગથી જે બુક વાંચો છો એમાંથી તમારે રીડ કરવાનું. અહીંયા તમને બે ટોપિક બતાવી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય. જેમ કે ભારતનું બંધારણ છે, તેમાં બેઝિક માહિતી પહેલા આપેલી છે, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તાજનું શાસન આપેલું છે, બંધારણની સભા આપેલી છે, બંધારણના સ્ત્રોતો આપેલા છે, રાષ્ટ્રીય પ્રતીકો આમુખો આપેલું છે, બધા ટોપિક આપેલા છે, અનુસૂચિઓ બધી આપેલી છે. એમાં ભાગ 3માં મૂળભૂત હક્કો અને અધિકારો આપેલા છે, તો એમાં કઈ કઈ માહિતી છે એ બધી દર્શાવેલી છે. રાજનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતો આપેલા છે, સંઘીય કારોબારી આપેલી છે, એમાં રાષ્ટ્રપતિ વિશેની માહિતી આપેલી છે. તમે વિડીયો પોઝ કરીને થોડા ઘણા ટોપિક વાંચી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે. પ્રધાનમંત્રી વિશેની માહિતી આપેલી છે, સંસદ વિશેની માહિતી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો જે સિલેબસ વાઇઝ કોન્સ્ટેબલમાં હોય છે એ મુજબ તો અહીંયા બંધારણ સારું એવું આપેલું છે. મેક્સિમમ તમારું બધું કવર થઈ જાય છે. પછી બીજો ટોપિક હું તમને બતાવું, જેમ કે અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજી આપેલી છે, પંચાયતી રાજ આપેલું છે, એ પણ તમે જોઈ શકો છો. સારું એવું બેઝિક માહિતી પંચાયતી રાજની પણ આપેલી છે, તમે જોઈ શકો છો. વિજ્ઞાન અને ટેકનોલોજી, તો એમાં પણ તમને બતાવી દઉં કારણ કે થોડી માહિતી બધામાંથી બતાવી એટલે તમને ખ્યાલ આવે. વિટામિન વિશે માહિતી આપેલી છે. મેક્સિમમ તો વિજ્ઞાન અને ટેકનોલોજી તમારે જે છે જીસીઆરટીમાંથી કરો તો ઇનફ છે. બાકી અલગ અલગ પ્રકારની બુકો આવે છે તો એમાંથી પણ તમે કરી શકો છો. એના પણ આપણે બુક રિવ્યુ ક્લાસ 3ની બુક લિસ્ટ છે એમાં આપેલા છે અને જીપીસી બુક લિસ્ટમાં પણ રિવ્યુ આપેલા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તમારે કઈ બુક કરવી અથવા ક્લાસ 3ની તમે તૈયારી કરો છો તો સામાન્ય વિજ્ઞાન માટે તમારે કઈ બુક કરવી. અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીના ટોપિક આપેલા છે. હવે તમે જોઈ શકો છો ગુજરાતનો ઇતિહાસ, તો ઇતિહાસ તો સારો એવો બધી બુકમાં આપેલો હોય છે. જેમ કે અહીંયા ગુજરાતમાં ગુપ્તકાળ આપેલું છે, તેના વિશે માહિતી અલગ અલગ રાજાઓની આપેલી છે. અનુમૈત્રિક કાળ આપેલો છે, અલગ અલગ રાજાઓ વિશેની જે કંઈક ઘટનાઓ બનેલી હતી તે બધી માહિતી આપેલી છે. વાઘેલા વંશ વિશે માહિતી આપેલી છે, એ પણ તમે જોઈ શકો છો. આવી રીતની એક સારી એવી બુક છે આધુનિક ગુજરાતનો ઇતિહાસ. કોન્સ્ટેબલ માટે તમે આ બુક લઈ શકો છો અથવા કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હો સબ્જેક્ટ વાઇઝ તો એના માટે પણ આ બુક ઉપયોગી બની શકે છે. એવું નથી કોન્સ્ટેબલ માટે, પણ મેક્સિમમ જે સબ્જેક્ટની પરીક્ષા આવતી હોય છે તો એમાં બધા ટોપિક કવર થતા હોય છે. બંધારણ, જીકે અને મેથ, રીઝનિંગ, તો એ બધામાંથી કવર થઈ જાય છે. અને જોડે જોડે તમારા સબ્જેક્ટનો જે વિષય હોય એ તમારે અલગથી તમારે કરી લેવું. ભારતનો ઇતિહાસ આપેલું છે, એમાં ગુપ્તકાળ આપેલું છે. અહીંયા બધામાંથી 3 થી 4 ટોપિક એ માટે બતાવું છું જેથી કરીને તમને ખ્યાલ આવે. મધ્યકાલીન ભારતનો ઇતિહાસ આપેલો છે, દિલ્હી સલ્તનત વિશે માહિતી આપેલી છે,
ભક્તિ આંદોલન અને સૂફીવાદ વિશે માહિતી આપેલી છે. મુગલકાલીન ભારત વિશે માહિતી આપેલી છે. એમાં અલગ અલગ રાજાઓ થયેલા તેના વિશે માહિતી આપેલી છે. આધુનિક ભારતના ઇતિહાસ વિશે માહિતી આપેલી છે. હવે બીજા પણ ટોપિક તમને બતાવેલું, તમને ખ્યાલ આવે. ભૂગોળમાં પણ સારી એવી બધી માહિતી કવર કરેલી છે. અહીંયા તમે જોઈ શકો છો ભારતમાં પરિવહન વિશે માહિતી દર્શાવવામાં આવેલી છે. આ બુકની પ્રાઇસ થોડીક વધારે હોઈ શકે છે, પણ આ બુકમાં બધા ટોપિક કવર કરેલા છે અને સારી એવી માહિતી આમાં દર્શાવવામાં આવેલી છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી તમને જણાવી દેશે. અહીંયા ગુજરાતનો વારસો પણ તમને બતાવી દઉં કે ગુજરાતના વારસામાં મેળાઓ આવી રીતના આપેલા છે ટોપિક વાઇઝ. ગુજરાત સરકાર દ્વારા જે ઉજવવામાં આવતા ઉત્સવો આપેલા છે. લોકનાટક ભવાઈ વિશે માહિતી આપેલી છે. ગુજરાતની કળા અને કસબ વિશે માહિતી આપેલી છે. ગુજરાતી ખાનપાન વિશે માહિતી આપેલી છે. આવી રીતના હતું. પછી ભારતનો વારસો પણ બતાવી દઉં તમને. ભારતીય સ્થાપત્ય કળા વિશે માહિતી આપેલી છે. આવી રીતના એક આ સારી એવી બુક છે. આમાં બધા ટોપિક કવર થઈ ગયા છે અને બીજા જે છે જીકેના ટોપિક આપે છે ગુજરાત અને ભારતના, એ તમે જોઈ શકો છો. ભારતનો પરિચય વિશે માહિતી આપેલી છે. બેઝિક માહિતી બધી કવર કરેલી છે. તો આ બુકની પ્રાઇસ તમને જણાવી દઉં. 690 રૂપિયાની પ્રાઇસ છે. આમાં તમને ડિસ્કાઉન્ટ મળશે. નીચે કોન્ટેક્ટ નંબર આપેલો ત્યાં તમે ફોન કરશો એટલે સંપૂર્ણ માહિતી જણાવી દેશે. વિડીયો ગમે તો લાઈક કરી આપજો, ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી આપજો. ફ્લિપકાર્ટની લિંક છે, ત્યાં જઈને પણ તમે આ બુકની પ્રાઇસ જોઈ શકો છો. અને આપણું ફેસબુકનો એક પેજ બનાવેલો છે, ત્યાં જઈને તમે ફોલો કરી આપજો, જેથી ત્યાં પણ કરંટ અફેરના આપણે ફોટા મૂકતા હોય છે અને વિડીયો નાના નાના મૂકતા હોય છે, જેમાં તમને ઘણી બધી માહિતી મળી શકે છે. થેન્ક યુ.